તો ગુજરાતમાં જે લોકો શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે ને એમના માટે એક બહુ મોટા સમાચાર આવ્યા છે. સરકારે ભરતી પ્રક્રિયામાં એક એવો ફેરફાર કર્યો છે જે સાચે જ ઘણા ઉમેદવારો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ચાલો તો પછી આ નવા નિયમો શું છે એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો સીધા મુદ્દા પર આવીએ, જે સવાલ અત્યારે દરેકના મનમાં છે. શું હવે ટીઈટી એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પાસ કર્યા વગર પણ શિક્ષક બની શકાય? આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. આજે આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર કરી લઈએ. પહેલાં તો શું ટેટ વગર ભરતી શક્ય છે? પછી સરકારે આ નિર્ણય કેમ લીધો? નવી પ્રક્રિયા શું છે? પસંદગી અને પગારની વિગતો શું છે? નોકરીની શરતો કઈ છે? અને છેલ્લે હવે આગળ શું કરવું? સારું, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. શિક્ષક ભરતી ટેટ વગર? જી હા, તમે બરાબર સાંભળ્યું. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે હવે શિક્ષકોની ભરતી માટે ટેટ પાસ હોવું ફરજિયાત નથી. આનો સીધો મતલબ એ છે કે જે ઉમેદવારો પાસે બીએડ કે પીટીસીની ડિગ્રી છે પણ ટેટ પાસ નથી કરી શક્યા, એમના માટે હવે એક નવો જ રસ્તો ખુલી ગયો છે. હવે ભરતીનો આધાર રહેશે માત્ર ને માત્ર શૈક્ષણિક લાયકાતના માર્ક્સ. પણ સવાલ એ થાય કે સરકારે અચાનક આટલો મોટો નિર્ણય લેવાની જરૂર કેમ પડી? આટલા વર્ષોથી જે ટેટની પરીક્ષા ફરજિયાત હતી એને કેમ હટાવી દીધી? ચાલો સમજીએ કે આ નિર્ણય પાછળનું કારણ શું છે. અને કારણ એકદમ સીધું અને સરળ છે. સરકારના કહેવા મુજબ ઘણી સરકારી શાળાઓમાં, ખાસ કરીને અમુક વિસ્તારોમાં, ટેટ પાસ કરેલા ઉમેદવારો જ નહોતા મળતા. હવે વિચારો, ઉમેદવાર જ ના મળે તો જગ્યાઓ ખાલી રહે, અને જગ્યાઓ ખાલી રહે તો સીધી અસર કોના પર પડે? વિદ્યાર્થીઓના ભણતર પર. અને એટલે જ શિક્ષણ વિભાગના પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે જેથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં. એટલે કે આખો હેતુ એ જ છે કે બાળકોનું ભણતર કોઈપણ સંજોગોમાં અટકવું ન જોઈએ. ચાલો, કારણ તો સમજાઈ ગયું, પણ હવે આ નવી ભરતી પ્રક્રિયા છે શું? એ કામ કેવી રીતે કરશે એના પર નજર કરીએ. આ પ્રક્રિયાને કહેવાય છે સ્થાનિક કરાર આધારિત ભરતી. હવે આનું મતલબ શું? મતલબ એ કે આ કોઈ સેન્ટ્રલ, રાજ્ય સ્તરની ભરતી નથી. જે શાળામાં શિક્ષકની જગ્યા ખાલી છે એ શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે એસએમસી પોતાની રીતે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરતી કરશે, બધું જ લોકલ લેવલ પર. હવે ઘણા લોકોના મનમાં જ્ઞાન સહાયક યોજનાનો વિચાર આવશે. તો આ નવી યોજના એનાથી અલગ કેવી રીતે છે? જો સૌથી મોટો અને મુખ્ય તફાવત એ જ છે કે જ્ઞાન સહાયક યોજનામાં ટેટ ફરજિયાત છે, જ્યારે આ નવી યોજનામાં ટેટની કોઈ જરૂર નથી. બીજું, જ્ઞાન સહાયક ભરતી કેન્દ્રીય રીતે થાય છે, જ્યારે આ ભરતી સંપૂર્ણપણે વિકેન્દ્રિત છે, એટલે કે સ્કૂલ લેવલ પર. ઓકે, તો હવે સૌથી મહત્વની વાત પર આવીએ, જે દરેક ઉમેદવાર જાણવા માંગે છે. સિલેક્શન કેવી રીતે થશે અને પગાર કેટલો મળશે? પ્રક્રિયા એકદમ સરળ રાખવામાં આવી છે. સૌથી પહેલાં જે તે શાળાની એસએમસી સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવશે. પછી જેટલી પણ અરજીઓ આવી છે એમાંથી ઉમેદવારોના પીટીસી કે બીએડના માર્ક્સના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર થશે. અને બસ, જેનું નામ મેરિટમાં સૌથી ઉપર હશે એમને 11 મહિના માટેનો નિમણૂક પત્ર મળી જશે. બધું જ પારદર્શક અને માર્ક્સ આધારિત. જેમ કે તમે અહીં જોઈ શકો છો, જો ધોરણ 1 થી 5 માટે અરજી કરવાની હોય તો 12મું પાસ અને પીટીસીની લાયકાત જોઈશે અને મેરિટ બનશે પીટીસીના માર્ક્સ પરથી. અને જો ધોરણ 6 થી 8 માટે અરજી કરવાની હોય તો ગ્રેજ્યુએટ વત્તા બીએડ અને મેરિટ બનશે બીએડના માર્ક્સ પરથી. એકદમ સ્પષ્ટ, કોઈ પરીક્ષા નહીં, કોઈ ઇન્ટરવ્યૂ નહીં, ફક્ત ડિગ્રીના માર્ક્સ. અને પગારની વાત કરીએ તો આ પદ માટે દર મહિને 21,000 રૂપિયાનું ઉચ્ચક માનદ વેતન નક્કી કરવામાં આવ્યું છે. હા, એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ એક ફિક્સ પગાર છે અને આ નોકરી કોન્ટ્રાક્ટ પર છે. પગારની વાત તો થઈ ગઈ, પણ આ નોકરીની શરતો શું છે? કોઈપણ જગ્યાએ જોડાતા પહેલાં એના નિયમો જાણવા બહુ જ જરૂરી હોય છે. ચાલો એના પર એક નજર કરીએ. સૌથી પહેલી અને મુખ્ય શરત, આ કરારનો સમયગાળો. આ નોકરી મહત્તમ 11 મહિના માટે જ છે. હવે બીજી કેટલીક મહત્વની શરતો પણ સમજી લઈએ. પહેલું, આ એક સંપૂર્ણપણે અસ્થાયી એટલે કે ટેમ્પરરી નિમણૂક છે. બીજું, આ કરાર વધુમાં વધુ 11 મહિનાનો જ રહેશે. અને ત્રીજી અને સૌથી અગત્યની શરત,
જો આ 11 મહિના દરમિયાન એ જગ્યા પર કોઈ કાયમી શિક્ષકની ભરતી થઈ જાય અથવા કોઈની બદલી થઈને આવે તો આ કરાર તરત જ પૂરો થઈ જશે. 11 મહિના પછી તો કોઈપણ સંજોગોમાં ઉમેદવારને ચાલુ રાખી શકાશે નહીં. તો આ બધી માહિતી પછી હવે શું? આપણે આખી વાતનો સાર શું કાઢી શકીએ અને આગળ શું ધ્યાનમાં રાખવું જોઈએ? ચાલો આખી વાતને ફટાફટ ફરીથી જોઈ લઈએ. પહેલું, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારો માટે ટેટ વગર નોકરીની તક. બીજું, ભરતી રાજ્ય સ્તરે નહીં પણ જે તે શાળાની એસએમસી કરશે. ત્રીજું, આ નોકરી કાયમી નથી, 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે. ચોથું, પગાર ફિક્સ છે, દર મહિને 21,000 રૂપિયા. અને છેલ્લે, આ માટે કોઈ સેન્ટ્રલ જાહેરાત નહીં આવે, એટલે જે ઉમેદવારોને રસ હોય એમણે પોતાના વિસ્તારની શાળાઓમાંથી આવતી જાહેરાતો પર ધ્યાન રાખવું પડશે. આ બધી વાત પછી એક સવાલ તો મનમાં જરૂર ઊભો થાય છે. શું આ પ્રકારની અસ્થાયી ભરતી કાયમી શિક્ષકોની જે ઘટ છે એનો લાંબા ગાળાનો ઉકેલ બની શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.